समांतर प्लेट कैपेसिटर एनु कैपेसिटन्स વધારવા માટે આપણી પાસે આપણે જે દાખલા ગણ્યા ને એક તમને ઉદાહરણ બી આપેલું હતું કે 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર બનાવવું હોય કે 1 માઇક્રોફેરાડ નું કેપેસિટર બનાવવું હોય તો જે બે પ્લેટ હતી એ બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ ઓછામાં ઓછું રાખવા છતાં પણ ક્ષેત્રફળ જે છે કિલોમીટરમાં આવતું એટલે કેપેસિટરનું કેપેસિટન્સ કેવી રીતના વધારી શકાય એનું પરિમાણ બદલ્યા સિવાય તો કેપેસિટન્સનું કેપેસિટન્સ જે છે આપણે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું તો એપ્સિલોન 0 a/d જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે મોટે ભાગે આપણે માનીએ કે કેપેસિટરની બે પ્લેટ જે છે એ બે પ્લેટ વચ્ચેનું માધ્યમ જે છે એ શૂન્ય અવકાશ કે હવા છે જેને આપણે એપ્સિલોન 0 લખતા હતા તો એક રસ્તો એવો છે કે જો a અને d આપણે એનું એ જ રાખીએ પણ જો એપ્સિલોન 0 એટલે કે વચ્ચેનું જો માધ્યમ જે છે આપણે એવું કંઈ બદલી કાઢીએ કે જે માધ્યમની પરમિટિવિટી જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી કરતાં વધારે હોય બરાબર છે તો આપણે કહી શકાય કે કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એ આપણે સરળતાથી વધારી શકીએ તો એના માટે આપણે જે તમે અત્યારે શરૂઆતમાં ટાઇટલ જોયું છે કે ડાઇલેક્ટ્રિક પર જોતા પહેલા એટલે અત્યારે આપણો જે અંતિમ ગોલ જે છે ફાઇનલ ગોલ એ શું છે તો ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ બતાવવું છે એના પરિમાણમાં ફેરફાર કર્યા સિવાય એટલે ઓછા અંતરવાળી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ઓછું હોય ઓછું ક્ષેત્રફળ હોય છતાં પણ કેપેસિટરનું કેપેસિટન્સ ઘણું બધું વધારે હોય તો એની અંદર આપણે એમ કહી શકીએ કે આપણો અંતિમ ગોલ એટલે ફાઇનલ એમ આ છે કે કેપેસિટરનું કેપેસિટન્સ બતાવવું છે અને એના માટે આપણે ડાઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવાનો છે ડાઇલેક્ટ્રિક જોતા પહેલા આપણે થોડુંક બીજું જોઈએ કે જ્યારે આપણે જે અમુક પદાર્થો જે છે એ અમુક પદાર્થોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં પોતાની વર્તુળના આધારે એ કેવી રીતના વિદ્યુત ભારને પ્રોડ્યુસ કરે વિદ્યુત ભારનું વહન કરે કે નહીં કરે તો એના લીધે આધારે આપણે એમ જોવા જઈએ તો મુખ્યત્વે જે છે આપણે બે પ્રકાર પાડી શકીએ એક જે છે તેને આપણે વાહક કહેવાય અને બીજો છે તે અવાહક કહેવાય સાદામાં સાદી વ્યાખ્યા આપણે એવી છે કે વાહક અને અવાહક એટલે જે મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત વિદ્યુત ભાર ધરાવતો હોય તો એને વાહક કહેવાય અવાહક એટલે જે મુક્ત વિદ્યુત ભાર ન ધરાવતો વાહક એટલે જે વિદ્યુત પ્રવાહનું વહન કરતો હોય અવાહક એટલે જે વિદ્યુત પ્રવાહનું વહન ન કરતો હોય પણ એ બધી વ્યાખ્યા પણ સાચી છે પણ અહીંયા આપણે એમ જોવાના છે કે જ્યારે આપણે વાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ આ ઈ જે છે આપણું ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે કોઈ વાહક પદાર્થ આપણે મૂક્યો તો શું થશે તો એમ કે આની અંદર આપણે બહુ મોટા પ્રમાણની અંદર જે છે એ બહુ મોટા પ્રમાણની અંદર વિદ્યુત ભારો જે છે છૂટા પડશે આપણે વિચાર કરીએ કે ભાઈ ન્યુક્લિયસ કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ એ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન હોય આપણને ખબર છે ન્યુક્લિયસમાં વિદ્યુત ભાર બહાર આવતા નથી એટલે ન્યુક્લિયસમાં જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને આપણે એમ કહેવાય બદ્ધ વિદ્યુત ભાર એક પ્રકારનો એ શું છે બદ્ધ વિદ્યુત ભાર જે બહાર નથી આવી શકતો કેટલાક એવા ઇલેક્ટ્રોન પણ છે જે ન્યુક્લિયસની ઘણી બધી નજીક છે તો એ લોકો પણ બહાર નથી આવી શકતા તો એ પણ જે છે એ બદ્ધ વિદ્યુત ભાર કહેવાય પણ જે દૂરના જે છે ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસથી ઘણા દૂર જે છે એને આપણે એમ કહી શકાય કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ત્યારે એ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ શકે એટલા માટે આપણે એને શું કહી શકાય તો એને મુક્ત વિદ્યુત ભાર કહેવાય પછી ધન વિદ્યુત ભાર પણ હોઈ શકે ને ઋણ વિદ્યુત ભાર પણ હોઈ શકે પણ અત્યારે જો આપણે પદાર્થો સામાન્ય રીતે ધાતુઓ કે બીજા પદાર્થોની વાત કરીએ કે તો તેની અંદર આપણે એમ કહેવાય કે મોટા પ્રમાણમાં આપણને એમ કહીએ કે આવા મુક્ત વિદ્યુત ભારો મળે આવા બહુ મોટા પ્રમાણમાં વિદ્યુત ભારની ગતિ જે છે આપણને જોવા મળે જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ ધન વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય ઇલેક્ટ્રોન જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય જ્યારે અવાહક પદાર્થ શું છે તો અવાહક પદાર્થ એટલે કે જ્યારે આવા પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ત્યારે આપણે એમ કહી શકાય કે ત્યારે આવી જે એમ કહેવાય કે જો અવાહક પદાર્થને મૂકવામાં આવે તો એ બહુ કઈ અહીંયા વિદ્યુત ભાર જે છે એની બહુ મોટું આપણને મૂવમેન્ટ કે એની ગતિ જોવા મળતી નથી કેમ કારણ કે એમાં મોટે ભાગના જે વિદ્યુત ભારો જે છે એ બાઉન્ડ ચાર્જીસ બદ્ધ વિદ્યુત ભાર છે જે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન જે છે તે બાઉન્ડ એટલે બદ્ધ વિદ્યુત ભાર છે પણ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પર એમ કહી શકાય કે જકડાયેલા હોય એ સરળતાથી મુક્ત થઈ શકતા નથી
તો એવા જ આપણે એમ કહી શકાય કે પદાર્થો આવે એને આપણે અવાહક, કે જેમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા બહુ મોટું વિદ્યુતભારનું વહન અથવા બહુ મોટું વિદ્યુતભારનું આપણે એમ કહી શકાય કે મુવમેન્ટ થતી નથી. તો આપણે અવાહક અને અવાહક. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જ્યારે આપણે વાત કરતા હતા ઘણા બધા પદાર્થોની, તો ધારો કે આપણે એમ કહી શકાય કે કોઈ વાહક પદાર્થ હોય ને વાહક પદાર્થ ઉપર આપણે એમ કહી શકાય કે વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર જે છે એ તરત જ જે છે એ વિદ્યુતભાર જે છે એ આપણે એમ કહી શકાય કે બીજા વિદ્યુતભાર સાથે જોડી બનાવીને એ લીકેજ થઈ જાય અથવા એનો કુલ વિદ્યુતભાર 0 થઈ જાય. સાદી ભાષામાં બોલું તો લોકો વિદ્યુતભાર એમ કહી શકાય સાચવી શકતા નથી. વાહક પદાર્થો માટે વાત કરીએ, જ્યારે અવાહક પદાર્થો તમે જ્યાં વિદ્યુતભાર મૂકો એ વિદ્યુતભાર ત્યાં જ રહે. એ વિદ્યુતભાર કશે પણ ગતિ, આ લોકો ગતિ કરીને ધન અને ઋણ સાથે શું કરે, જોડી બનાવી દેશે અહીંયા, જેથી કુલ વિદ્યુતભાર લગભગ 0 થવાની નજીક આવવા મળે. અહીંયા જ્યારે અવાહક પદાર્થો જે તમે જ્યાં મૂકો એ જગ્યા ઉપર, એટલે ત્યારે આ લોકો આ પદાર્થ જે છે તે ઇલેક્ટ્રિકલ પદાર્થ તરીકે વર્તે અને આવા પદાર્થ જે નોન ઇલેક્ટ્રિકલ પદાર્થ તરીકે વર્તે. વિદ્યુત ક્ષેત્રની હાજરી ન હોય ત્યારની આપણે વાત કરીએ. બીજા આપણે તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છે વિદ્યુત દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ. તો વિદ્યુતભારની અંદર શું હોય, તો વિદ્યુતભારની અંદર ધન અને ઋણ બંને પ્રકારના આયન હોય. ધન આયન અને ઋણ આયન જે એમ કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવતા એની મૂવમેન્ટ જોવા મળે. જ્યારે આપણે કોઈ કોષ કે એવું બનાવીએ તો ત્યારે એના ઇલેક્ટ્રોડ જે છે એના ધ્રુવો, એ ધ્રુવો વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ કરતા હોય અને તેની અંદર આવા જે ધન આયન અને ઋણ આયન જે છે એ મૂવમેન્ટ કે ગતિ કરતા હોય. આના પછીના ચેપ્ટરમાં બી આપણે ડિટેલમાં થોડી ચર્ચાની કરવાના છે. એટલે હવે આપણે એમ કહી શકાય કે ભાઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું, તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે ચોક્કસ પ્રકારનો અવાહક પદાર્થ છે જે ચોક્કસ પ્રકારની વર્તણૂક ધરાવે. એ વર્તણૂક કઈ છે એ સમજવા માટે પહેલા આટલું જોઈએ કે જ્યારે વાહક પદાર્થોની અંદર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે વિદ્યુતભારો જે છે તેની મૂવમેન્ટ આપણે બહુ મોટા, એટલે બહુ મોટી સંખ્યામાં વિદ્યુતભારો જે છે એ અંદર મૂવમેન્ટ જોવા મળે. જ્યારે અવાહક પદાર્થોમાં આવી મૂવમેન્ટ જોવા મળતી નથી, મોટા પ્રમાણમાં મૂવમેન્ટ જોવા મળતી નથી. પણ માઇક્રોસ્કોપિક વ્યૂ જોઈએ, આપણે એકદમ સૂક્ષ્મ સ્તરે જઈને જોઈએ તો આપણને કંઈક એવું જોવા મળશે કે જે પદાર્થને અવાહક પદાર્થમાંથી આપણે એમ કહી શકાય એને સ્પેસિફિક અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકેની વર્તણૂક આપણને બતાવશે. હવે ડાઇલેક્ટ્રિક શું છે, તો ડાઇલેક્ટ્રિક એમ કહી શકાય એક પ્રકારના અવાહક પદાર્થો છે. ઉદાહરણ તરીકે વિચાર કરીએ તો ગ્લાસ, મીડ, વેક્સ, હવા, પાણી, આ બધા જે પદાર્થો છે એ બધા પદાર્થો એક પ્રકારના અવાહક પદાર્થ છે જેને ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે છે. કેમ ડાઇલેક્ટ્રિક કહેવામાં આવે, તો આપણે જોઈ ગયા કે જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર વાહક પદાર્થોને મૂકવામાં આવે તો વાહક પદાર્થોમાંથી એમ કહેવાય કે, અથવા ઘણી વખત તો એવું બને કે એ ધાતુ જે હોય ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર ન પણ મૂકો તો પણ એમાં જે ન્યુક્લિયસની બહારનો જે ઇલેક્ટ્રોન છે જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ, ઓલરેડી મુક્ત થઈ ગયેલો હોય. આપણે કહી શકીએ તાંબુ તો Cu+2 તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન દરેક પરમાણુનો ઇલેક્ટ્રોન એના ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થઈ ગયેલો હોય. કોપરમાં 2 ગયેલા હોય, એલ્યુમિનિયમમાં 3 જાય. ઘણી વખત ન જતો હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો જાય, જેને મુક્ત વિદ્યુતભાર કે મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. હવે ડાઇલેક્ટ્રિક અવાહક પદાર્થોની અંદર આપણે એમ કહી શકાય કે આવી ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ છૂટા પડતા નથી. એના જે પરમાણુ જે છે એના પેરેન્ટ્સ પરમાણુ જે છે જેમાં ઇલેક્ટ્રોન અંદર છે એ ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થતા નથી. એટલે અવાહક પદાર્થો જે છે તેની અંદર આપણે એમ કહી શકાય કે વિદ્યુતભાર કે મુક્ત વિદ્યુતભાર આપણને મળતો નથી. પણ જ્યારે આવા ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા જે અવાહક પદાર્થો જે છે ડાઇલેક્ટ્રિક તરીકે વર્તે અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની થોડીક મૂવમેન્ટ આપણને એવી મળે કે જે આ પ્રકારના પદાર્થોને એક ચોક્કસ પ્રકારનો ગુણધર્મ પ્રાપ્ત કરે. સાદી ભાષામાં બોલીએ તો એની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તો ડાઇલેક્ટ્રિક પદાર્થ કોણ છે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એવા પદાર્થો જે છે જે પદાર્થમાં આપણે એમ કહી શકાય કે એ મુક્ત વિદ્યુતભાર ધરાવતો નથી. બીજું કે વિદ્યુતભાર અથવા આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન પરમાણુમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની
હાજરીમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય? તો પરમાણુમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની માઇક્રોસ્કોપિક વર્તણૂક સૂક્ષ્મ ગતિને લીધે ચોક્કસ પ્રકારનો ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ? તો એને કહી શકાય કે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતું થઈ જાય એ પદાર્થ. અવાહક પદાર્થ કે અથવા ડાઇલેક્ટ્રિક પદાર્થ જે છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ ભલે વિદ્યુત ભાર ધરાવતો નથી, પણ અને આ પ્રકારનો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ભાર પસાર થવા દેતો નથી. કારણ કે એ છેલ્લે છે તો કેવો અવાહક પદાર્થ છે, એટલે પોતાનામાંથી વિદ્યુત ભાર પસાર થવા નહીં દે. અને બીજી વાત, ભલે વિદ્યુત ભાર પસાર થવા નથી દેતો, પણ તેઓ એકબીજા પર વિદ્યુત બળ લગાડી શકે. એટલે એક ડાઇલેક્ટ્રિક જે છે એ બીજા ડાઇલેક્ટ્રિક પર, એક ડાઇલેક્ટ્રિક પરમાણુ એ બીજા ડાઇલેક્ટ્રિક પરમાણુ પર વિદ્યુત બળ બીજા પરમાણુ પર વિદ્યુત બળ લગાડી શકે. અને આપણે એમ કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકતા તેનું ધ્રુવીભવન થાય. એનું શું થાય? તો એનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન આપણે અત્યારે જોવાના છે કે ભાઈ ધ્રુવીભવન શું કેવી રીતના થાય એ, પણ મતલબમાં ડાઇલેક્ટ્રિક જે છે તે આટલા પ્રકારનો એમ કહી શકાય કે ગુણધર્મ ધરાવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વાહક પદાર્થને મૂકીને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકીએ તો કેવી વર્તણૂક, એટલે કે શું થાય? એકચ્યુઅલી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વાહકની ચર્ચા આપણે એકદમ ડિટેલમાં કરી છે, છતાં પાછા જોઈ લઈએ. માની લો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આવ્યું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, E0 છે, O ફોર આઉટસાઇડ. હવે એ પદાર્થ એની અંદર જો આપણે એમ કહી શકાય કે એક આ વાહક પદાર્થ મૂકીએ તો શું થાય? તો વાહક પદાર્થની અંદર રહેલા જે આપણે એમ કહી શકાય કે પ્લસ ને માઇનસ વિદ્યુત ભારો જે છે, તો પ્લસ વિદ્યુત ભાર પર જે છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે કે પ્લસ વિદ્યુત ભાર જે છે તે એક બાજુ ભેગો થવા માંડે અને ઋણ વિદ્યુત ભાર જે છે તે બીજી બાજુ ભેગો થવા માંડે. બરાબર છે? એને લીધે શું થાય? તો એના લીધે આપણે એમ કહી શકાય કે એને લીધે પદાર્થની અંદર આપણને એક વિદ્યુત ક્ષેત્ર મળે. ધારો કે એને EI લખીએ, ઇનસાઇડ. આવું ક્યાં સુધી થાય? તો એમ કહી શકાય કે જ્યાં સુધી EO અને EI નું માન સરખું ન થાય ત્યાં સુધી એમ કહી શકાય કે આ વિદ્યુત ભારો જે છે તે ઘટી જાય. જ્યારે આ થઈ જાય ત્યારે આપણે હવેની પરિસ્થિતિ જો બતાવીએ તો એ પરિસ્થિતિ જે છે આપણે દોરેલી બી હતી ત્યારે બી છતાં જોઈ લઈએ પાછી એકવાર. તો ત્યારે આપણે એમ કહેતા હતા કે ત્યારે શું થાય? તો ત્યારે આ વાહક પદાર્થ જે છે એ વાહક પદાર્થના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 થઈ જાય. કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય. કેમ? એનું રીઝન છે કે જેટલું બહારનું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું જ અંદરનું વિદ્યુત ક્ષેત્ર હોય. ત્યાં સુધી આ જે છે તે વિદ્યુત ભારની મૂવમેન્ટ જે છે એ આપણને જોવા મળે. ને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે કહી શકાય કે આ રીતનું ત્રિજ્યાવર્તી બની જતું. તો આ વાહક પદાર્થોની વર્તણૂક. આવું થવા પાછળનું કારણ શું છે? તો પહેલું રીઝન છે કે વાહક પદાર્થો જે છે અસંખ્ય સંખ્યામાં, મોટી સંખ્યામાં જે છે તે આપણે કહી શકાય કે વિદ્યુત ભારો ધરાવે. બરાબર છે? એટલે મોટા પ્રમાણમાં વિદ્યુત ભારો જે છે તે પ્લસ અને માઇનસ એકબીજાથી છૂટા પડે. અને જેટલું બહારનું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું વિદ્યુત ક્ષેત્ર લોકો ક્રિએટ કરી દે. અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે તે 0 કરી દે. ટોટલ 0 થઈ જાય.
વાહકની અંદર આપણે પહેલા વાત કરી કે વાહક પદાર્થોની અંદર મુક્ત વિદ્યુતભાર હોય છે, એટલે મોટા પ્રમાણમાં વિદ્યુતભાર મુક્ત હોવાથી મોટા પ્રમાણમાં એનું ડિસ્પ્લેસમેન્ટ થાય અને તેને લઈને મોટા પ્રમાણમાં ડિસ્પ્લેસમેન્ટ થતું હોવાને લીધે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 મળે. એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તદ્દન આપણે કહીએ 0 વેનિશ થઈ જાય એકદમ. જ્યારે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ જો આપણે મૂકીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર કોઈ મૂકી દઈએ, માની લે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થો પહેલી વસ્તુ કે આપણે એમ કહેવાય કે એ લોકો વિદ્યુતભાર ધરાવતા નથી, મુક્ત વિદ્યુત, એ લોકો બદ્ધ વિદ્યુતભાર ધરાવે છે. એની ડિટેલમાં ચર્ચા આપણે આના પછી એટલે થોડો વિદ્યુત એની મૂવમેન્ટ, એની રીઓરિએન્ટેશન એવું થાય કે જેથી એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ વિદ્યુતભારો તો આવે ખરા, બરાબર છે, પણ મોટા પ્રમાણમાં આવતા નથી. જેટલા આપણે એમ કહી શકાય કે આની અંદર હોય એટલા. એટલે બહારનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે E ગણીએ E0, તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે શું છે, તો અંદરના ભાગમાં બી વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ તો થાય, નથી થતું એવું નથી, EI. પણ અહીંયા આપણે એમ કહી શકાય કે EI જે છે, EI EO કરતા ઘણું નાનું હોય. એટલે હજુ બી અંદરના ભાગમાં આપણે એમ કહી શકાય કે અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં મળે, જેને આપણે દાખલો EP લખો, એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હજુ પણ આપણને આ દિશામાં મળે. એકદમ સાદી ભાષામાં વાત કરીએ તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. હા, જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પહેલા હતું, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 કરતા એની વેલ્યુ કેવી થઈ જાય, થોડી ઓછી થઈ જાય. એટલે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે, ધારો કે હું EP લખું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે મળે આપણને એ EP બરાબર આપણને શું મળશે, તો E0 - EI. બરાબર. આ EI ની વેલ્યુ જે છે એ EI ની વેલ્યુ વાહક પદાર્થ માટે એમ કહી શકાય કે E0 બરાબર EI થઈ જાય તો 0 થઈ જાય. જ્યારે આની અંદર E0 અને EI ની વેલ્યુ કરતા EI ની વેલ્યુ જે છે એ E0 કરતા ઘણી ઓછી હોવાથી એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે તે 0 થતું નથી, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે તે પ્રમાણમાં ઓછું થઈ જાય. અને એની દિશા જે છે, જે EP ની દિશા છે, પરિણામી વિદ્યુત ક્ષેત્રને હતી એ બહારની જે વિદ્યુત ક્ષેત્ર હતું એની દિશામાં જ આપણને મળે. તો આ રીતે એમ કહેવાય કે જે મેઇન તફાવત છે વાહક અને અવાહકમાં જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એક લીટીમાં કહેવું તો એમ કહેવાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વાહકને મૂકતા અંદરના ભાગમાં નેટ વિદ્યુત ક્ષેત્ર એ 0 થઈ જાય. જ્યારે આમાં 0 થતું નથી, કોનામાં, ડાઇલેક્ટ્રિકની અંદર. માત્ર જે એમ કહી શકાય કે બહાર જે છે એના કરતાનું મૂલ્ય થોડું ઓછું થાય, દિશા બી બદલાય. અને આમ થવા પાછળનું કારણ શું? આમ થવા પાછળનું કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વાહક પોતે બહુ મોટા પ્રમાણમાં વિદ્યુતભાર, મુક્ત વિદ્યુતભાર ધરાવે. આપણે પહેલા વાત કરી કે મુક્ત વિદ્યુતભાર અને બાઉન્ડ વિદ્યુતભાર, એટલે કે બદ્ધ વિદ્યુતભાર, ફ્રી ચાર્જ, બાઉન્ડ ચાર્જીસ. તો ફ્રી ચાર્જ એટલે કે જે એમ કહેવાય કે ન્યુક્લિયસમાંથી દૂરના જે ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ ગયેલું. અને વાહકોમાં એટલે ધાતુઓમાં આવા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી મોટી હોય અને એના લીધે સેપરેશન જે વધી જાય અને સેપરેશન વધવાને લીધે શું થાય, તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એટલું, આ વિદ્યુતભારો એટલા બધા હોય કે જે સેપરેટ થાય, જેનું મૂલ્ય ક્યાં સુધી સેપરેટ થાય, તો જ્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંને સમાન ન થાય ત્યાં સુધી. જ્યારે આની અંદર તો મુક્ત વિદ્યુતભાર હોતા જ નથી, કારણ કે ડાઇલેક્ટ્રિક એટલે એમ કહી શકાય બેઝિકલી એક પ્રકારનો અવાહક પદાર્થ જે કોઈ પ્રકારનો ફ્રી ચાર્જ ધરાવતો નથી. એ હંમેશા બાઉન્ડ ચાર્જીસ, એટલે કે ન્યુક્લિયસની અંદર, ન્યુક્લિયસની ફરતે જે ઇલેક્ટ્રોન છે એ સ્ટીલ હજુ એ પરમાણુનો જ ભાગ છે, પણ એ લોકોની થોડીક માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એની એવી થાય, ઓરિએન્ટેશન થોડુંક એવું થાય કે જેથી, જે આપણે અત્યારે જોવાના છે, કે જેથી શું થાય, તો જેથી આપણે એમ કહી શકાય કે એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રમાણમાં થોડું ઘટે, એનું મૂલ્ય જ ઘટે, એની દિશા બી બદલાતી નથી. ને પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદર જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર હતું એના તફાવત છે. હવે ડાઇલેક્ટ્રિકના પ્રકાર, તો બે પ્રકારના ડાઇલેક્ટ્રિક આપણને મળે છે. તો પહેલું જે પ્રકાર જે છે તે અધ્રુવીય, નોન પોલર, અને બીજો જે છે તે ધ્રુવીય, પોલર. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક જે છે એમ કહેવાય બજારમાં બે પ્રકારના તરબૂચ મળે, દેશી, એટલે કે એવા પદાર્થો જે છે કે જે પદાર્થોની અંદર એના ધન વીજભારનું કેન્દ્ર
અને ઋણ વીજભારનું કેન્દ્ર બંને એક જ જગ્યા ઉપર સંપાત થયેલા હોય. એનું જે પરમાણુ જે હોય એ પરમાણુ કે અણુની અંદર જે ધન વીજભારનું કેન્દ્ર છે એ ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર બંને એક જ જગ્યા ઉપર સંપાત થયેલા હોય. એટલે કે આપણે વિચાર કરીએ તો જે ડાયપોલ જે છે તો ડાયપોલમાં પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર જે છે એ એકબીજાથી 2a જેટલા અંતરે હોય. જો આ બંને એકબીજા ઉપર સંપાત એટલે 2a બરાબર 0 થઈ જાય તો p બરાબર q into 2a તો p બરાબર 0 થઈ જાય. એટલે કે આવા પદાર્થો જે છે એમ કહી શકાય કે આવા પદાર્થો પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. કેમ? તો એ લોકો p બરાબર 0 છે, એ લોકો પરિણામી વિદ્યુત એનો ડાયપોલ મોમેન્ટ 0 છે. કેમ? કારણ કે ધન વિદ્યુતભાર બે છે એટલો ઋણ વિદ્યુતભાર બી છે, પણ બંનેના કેન્દ્ર એકબીજા ઉપર ધન વિદ્યુતભારનું કેન્દ્ર ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે. એટલે 2a બરાબર 0 એટલે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ઉદાહરણ તરીકે એનો એક ઉદાહરણ છે H2. આ એક H નો પરમાણુ, આ બીજો H નો પરમાણુ, આ બંને કરીને H2 બનાવે. પણ આની અંદર આપણે એમ કહી શકાય કે આ H નું જે ધન વીજભારનું કેન્દ્ર ત્યાં જ આનું, એટલે આ બંને કેન્દ્ર જે છે ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્ર બંને એકબીજા ઉપર સંપાત થયેલા. એટલે કે આ લોકો કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો આવા જે પદાર્થો છે એ પદાર્થોમાં આપણે એક જોઈ ગયા, એક છે તો H2 છે, બીજો N2O2, CO2, CH6, આવા પદાર્થો જે છે એ પદાર્થો અધ્રુવીય ડાયલેક્ટ્રિક છે. ધ્રુવીય ડાયલેક્ટ્રિક કોને કહેવાય? તો ધ્રુવીય ડાયલેક્ટ્રિક એટલે તો એમ કે આની અંદર ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા નથી. એટલે કે આવા પદાર્થો જે છે એ આવા પદાર્થો આપણે એમ કહી શકાય કે આવા પદાર્થો ચાઇનીઝ તરબૂચ જેવા આવા કે ધન વીજભારનું કેન્દ્ર ઋણ વીજભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી. એટલે 2a બરાબર 0 નથી. બરાબર ધ્યાન આપજો, અહીંયા q તો 0 બંનેમાં જ નથી, પણ 2a 0 એટલે કે બે વિદ્યુતભારો વચ્ચે અંતર જ નથી, ત્યારે અહીંયા પરમેનન્ટ અંતર હોય. એટલે કે આવા પદાર્થના અણુઓ જે છે તો આવા પદાર્થના અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે. એ લોકો દ્વિધ્રુવી ચાક માત્ર એ લોકોમાં કાયમ હોય, પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવે. તો આવા જે પદાર્થો છે એ પદાર્થોને ધ્રુવીય ડાયલેક્ટ્રિક કહેવાય. તો ધ્રુવીય ડાયલેક્ટ્રિકનું એક ઉદાહરણ છે કે પાણીના અણુ. પાણીના અણુનો આપણે વિચાર કરીએ તો H2O. તો એની અંદર આ O જે છે તે અને આ H 2 આ બે વચ્ચે ખબર છે તમને 105 અંશનો ખૂણો જે હોય, તો આની અંદર આ લોકો પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવે અને એની પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટની દિશા આ રીતે અને C1 સર આ ચલાવેલું છે કે આવા જે અણુઓ જે છે તે આ જે છે તે O, આ H અને H. તો આવા પદાર્થો ધ્રુવીય, આવા પદાર્થના અણુઓ ધ્રુવીય ડાયલેક્ટ્રિક તરીકે ઓળખાય. બીજું ઉદાહરણ છે HCl, Cl અને આ H. તો આવા પદાર્થો એટલે HCl ના અણુ પણ જે છે એ ધ્રુવીય ડાયલેક્ટ્રિક છે કે જે લોકો પરિણામી ડાયપોલ મોમેન્ટ ધરાવે. બીજા જેના ઉદાહરણો છે તે NH3CO, CH3OH. આ બધા પદાર્થના અણુઓ જે છે એ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે. હવે આપણે ધ્રુવીભવન જોઈએ. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ના મોલેક્યુલ્સ એટલે કે અણુઓને કે ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે તો ત્યારે એની કઈ ઘટના બને? તો ધ્રુવીભવન કોને કહેવાય? આપણે બે ભાગમાં વહેંચી કાઢીએ. તો એક અધ્રુવીય ડાયોડ. અધ્રુવીય આપણે ભણી ચૂક્યા છે. અધ્રુવીય એટલે આપણે એમ કહી શકાય કે તેમાં ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર બંને એકબીજા ઉપર સંપાત થયેલો જે અહીંયા છે અત્યારે. આ કોઈ અધ્રુવીય ડાયલેક્ટ્રિક છે. અત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 છે, E0 બરાબર 0 છે. તો એ લોકોની અંદર ધન વીજભારનું કેન્દ્ર અને ઋણ વીજભારનું કેન્દ્ર બંને એકબીજા ઉપર સંપાત થયેલું હોય. પણ હવે જ્યારે આપણે એમ કહી શકાય કે આ જે વિચાર કરીએ કે આ જે છે એ લોકો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે એટલે કે E0 is not equals to 0 અને ધારો કે આ દિશામાં E0 છે તો આ લોકો પર એની અસર શું થશે? તો ધન વીજભારનું જેમ કહેવાય કે કેન્દ્ર જે છે એટલે ધન વીજભાર એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થોડોક ડિસ્પ્લેટ સ્થાનાંતર થશે અને ઋણ વીજભારનું કેન્દ્ર ધારો કે તેનું કાર્ય અથવા ઋણ વીજભારનું કેન્દ્ર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થોડું સ્થાનાંતર અનુભવે. તો આ લોકોની અંદર આપણે એમ કહી શકાય કે આ રીતે. હવે આ જે પદાર્થો જે છે એ પદાર્થો અથવા એ અણુઓ જે છે એ અણુઓ
આપણે કહી શકાય કે ધ્રુવીય અણુઓ તરીકે કે ધ્રુવીય ડાયલેક્ટ્રિક તરીકે વર્તન કરવા માટે આ બધાની ડાયપોલ મોમેન્ટ જે છે બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે p ધારો કે બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં જે લગભગ આપણે એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે કોઈક જ એવા હોય કે જેની ડાયપોલ મોમેન્ટ જે છે એ વિદ્યુત ક્ષેત્રને એક્ઝેક્ટ સમાંતર થતી નથી આવું કેમ થયું તો જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ધન વિદ્યુત ભાર પર આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એને લઈને એમ કહી શકાય કે આ જે ધન વિદ્યુત ભાર છે એ અને ઋણ વિદ્યુત ભાર એકબીજાથી થોડા સ્થાનાંતર થાય ધન વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં થોડું ગતિ કર્યું ઋણ વિદ્યુત ભાર જે છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરી અને એની અંદર આપણે કહેવાય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયું આ પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ નથી પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે જેવું વિદ્યુત ક્ષેત્ર તમે ઝીરો કરી દો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે ઝીરો કરી દે એટલે જેવા હતા તેવા પાછા થઈ જાય એટલે માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જ જે છે એમ કહેવાય કે આ પદાર્થો જે છે એ આ પદાર્થો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે તો આપણે કહી શકાય કે આ એનું ધ્રુવીભવન થઈ ગયું એમ કહેવાય એ જ્યારે ડાયપોલ મોમેન્ટ જે છે એની અંદર પ્રેરિત અને ડાયપોલ મોમેન્ટ જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનું બધા જ મોલેક્યુલ્સ કણો જે છે ડાયલેક્ટ્રિકના એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાતી નથી આદર્શ પરિસ્થિતિમાં જ ગોઠવાય કોઈ અણુ જે છે ડાયપોલનો ડાયલેક્ટ્રિકનો એને થોડીક એના કરતા સમાંતર રહેતી નથી એટલે આની અંદર બે ઘટના બને જ્યારે આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પહેલું એ ધ્રુવીય બને એની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય પ્લસ માઇનસ આપણે કીધું પ્રેરિત રીતના થાય બીજા અને બીજી ઘટના બને કે એ લોકોની ડાયપોલ મોમેન્ટની જે દિશા જે છે એ દિશા અથવા ડાયપોલ બધા અણુ એવી રીતના ગોઠવાય વિદ્યુત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કે જેથી આ અણુઓ જે છે કે જ્યારે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે આપણે લગાવી મૂકી દીધું આ લાગુ પાડ્યું ત્યારે ડાયપોલ મોમેન્ટ જે છે એ એવી રીતના ગોઠવાય કે જેથી ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર એટલે એક લીટીમાં વાત કરીએ તો જ્યારે આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય તો પહેલી ઘટના બને કે એને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય કેવી રીતના પ્રેરિત થાય તો ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગવાનું ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું એટલે બંનેનું થોડું સ્થાનાંતર થવાનું એટલે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય આપણે ભણી ચૂક્યા છે કે ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2a તો P બરાબર Q * 2a પહેલા આ 2a બરાબર 0 હોવાને ડાયપોલ મોમેન્ટ એ લોકોની 0 થતી હતી પણ હવે આ 2a જેટલું અંતર અહીંયા પ્રેરિત થાય બરાબર છે એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય આ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ જેવું આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ એટલે ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય હવે જો આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન જોઈએ અથવા ધ્રુવીય ડાયલેક્ટ્રિક જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હતું તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર 0 હતું અહીંયા ત્યારે બધી ડાયપોલ્સ જે છે અહીંયા ડાયપોલ્સ વિદ્યુત ડાયલેક્ટ્રિક્સના જે બધા અણુઓ કે જે ડાયપોલ્સ કહેવાય એ બધી અસ્તવ્યસ્ત હતી અસ્તવ્યસ્ત હોવા પાછળનું કારણ બી છે પણ જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ અહીંયા આપણે કહીએ છીએ કે E0 is not equals to 0 E0 આપણને કોઈ દિશામાં લાગુ પાડીએ તો શું થાય તો બધી ડાયપોલ્સ જે છે એ બધી ડાયપોલ્સ પહેલા તો આની અંદર ધ્રુવીભવન થવાનું નથી જે અહીંયા થતું હતું ડાયપોલ મોમેન્ટ પ્રેરિત નથી થવાની કારણ કે આમાં પહેલા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય પછી વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય જ્યારે અહીંયા ઓલરેડી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી જ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા છે એટલે કે આ બધા જ એમ કહેવાય કે એવી રીતના ગોઠવાય કે જેથી એની ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને કેવી થઈ જાય સમાંતર થઈ જાય મોટે ભાગના જે બધી ડાયપોલ્સ જે છે એને ડાયપોલ મોમેન્ટ આપણે એમ કહી શકાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય એવી રીતે ગોઠવાય કોઈ એવા અણુ હોય ડાયપોલ્સના કે જે થોડી એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને એક્ઝેક્ટ સમાંતર ન હોય આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીએ તો બધી જે છે એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે હવે આપણે જોઈએ કે ભાઈ આવું કેમ બને પહેલા અસ્તવ્યસ્ત હતી પછી કેમ આવી રીતના થયું તો પહેલા અસ્તવ્યસ્ત કેમ હતી એ પછી ધ્રુવીય હોય કે અધ્રુવીય તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે કે ઉષ્મીય ઊર્જા કે ઉષ્મીય આપણે ભણી ગયા છે F/2 કે K/3/2 kBT એટલે તાપમાનને લઈને શું કરે તો દરેક અણુ જે છે ડાયપોલ્સ પણ શું કરે તો કે પોતાની ઉષ્મીય ઊર્જા ધરાવે એને લઈને લોકો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય
જ્યારે આપણે એના પર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે શું મળશે? તો એને વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે. આપણે આ ચેપ્ટરની અંદર શું ભણી ચૂક્યા છે? તો વિદ્યુત સ્થિતિ ઊર્જા ભણી ચૂક્યા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા ઉદ્ભવતું અથવા મળતી વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હોય? તો -P.E જેટલી હોય. એટલે -Pe cos θ. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે થોડું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે પ્રમાણમાં, ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ્સને સમાંતર, એટલે એની ડાયપોલ મોમેન્ટની દિશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે બંનેની અંદર એવા ગોઠવવાનો પ્રયત્ન કરે. કેમ? તો તેવા સંજોગોમાં θ બરાબર 0 થશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની દિશા એક જ હોય ત્યારે θ બરાબર 0 થશે. θ બરાબર 0 થાય ત્યારે -P જેટલો આપણને વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે, જે લઘુત્તમ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. આપણે ત્યાં પણ જોઈ ગયા કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ જે છે એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, કારણ કે તે સ્થિતિમાં લઘુત્તમ હોય. જો ઉષ્મીય ઊર્જા વધારે હશે વિદ્યુત સ્થિતિ ઊર્જા કરતા, તો ડાયપોલ છે ગોઠવાશે નહીં. અમુક ડાયપોલ ગોઠવાશે પ્રમાણમાં, અથવા 100% બધી જે ડાયપોલ જે છે તે ગોઠવાશે નહીં. થોડુંક ડાયપોલ મોમેન્ટ ગોઠવાય. જ્યારે 0 હોય ત્યારે તો કોઈ બી બધી અસ્તવ્યસ્ત જ હોય. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર વધારે થાય, થોડુંક પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર વધે, ઉષ્મીય ઊર્જા કરતા વિદ્યુત સ્થિતિ ઊર્જા એના જેટલી કે એના કરતા વધારે થાય, ત્યારે હવે ડાયપોલ જે છે એ બધા ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને શું થાય? તો સમાંતર. તો હવે એક લીટીમાં વિચાર છેલ્લે ફાઇનલ વાત કરીએ. અધ્રુવીય ડાયલેક્ટ્રિકને જ્યારે ધ્રુવીકરણ અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બે ઘટના બને. પહેલી ઘટના એની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. પ્રેરિત કેમ થાય? કારણ કે ધન વિભાગ ઋણ વિભાગ એકબીજાથી થોડા સ્થાનાંતરિત થાય, અને બધી ડાયપોલ મોમેન્ટ જે છે એની દિશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય એવી રીતના ગોઠવાય. જ્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રમાણમાં થોડું પ્રબળ હોય તો. જ્યારે ધ્રુવીય ડાયલેક્ટ્રિકની અંદર શું થાય? તો ધ્રુવીય ડાયલેક્ટ્રિકની ઓલરેડી એ લોકોની અંદર ધ્રુવીભવન થયેલું છે, એટલે કે એ લોકો કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે. કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે એટલે કે હવે એની અંદર પ્રેરિત ડાયપોલ મોમેન્ટની પણ કાયમી ડાયપોલ મોમેન્ટ હોય. હવે જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે બધી ડાયપોલ જે છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એની ડાયપોલ મોમેન્ટની દિશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. જો વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ ન હોય તો થોડીક ગોઠવાય. જો પ્રમાણમાં પ્રબળ હોય, એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા જે છે એ ઉષ્મીય ઊર્જા જેટલી કે એના કરતાં વધારે હોય, ત્યારે મોટે ભાગે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર. આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીએ તો એક ડાયપોલ મોમેન્ટ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર શું થાય? તો ગોઠવાઈ જાય. હવે ડાયલેક્ટ્રિક અચળાંક. દરેક પદાર્થ જે છે, જે ડાયલેક્ટ્રિક પદાર્થ હોય, ડાયલેક્ટ્રિક પદાર્થને અચળાંક હોય. આપણે આગળ ચર્ચા કરી ચૂકેલા છે, બરાબર? તો ડાયલેક્ટ્રિક અચળાંક જે છે એ કેવી રીતના વ્યાખ્યાયિત થાય? તો એના માટે એક આપણે ઉદાહરણ લઈએ કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઉત્પન્ન કરવા માટે આપણે કેપેસિટર લીધેલું છે, સમાંતર પ્લેટ કેપેસિટર. આપણે ખબર છે કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય. એની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની, અને એનું મૂલ્ય σ/ε0. જ્યાં સિગ્મા એટલે પ્લેટની પૃષ્ઠ ઘનતા, અને પ્લસ સિગ્મા આવે, માઇનસ સિગ્મા આવે. તો અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ વિદ્યુત. હવે ધારો કે આની અંદર આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકીએ. આપણી પાસે કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ છે, અને ડાયલેક્ટ્રિક પદાર્થ આપણે અહીંયા મૂકીએ. કેપેસિટરની બે પ્લેટ હોય તો ઘણા બધા એની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા એટલે ડાયલેક્ટ્રિકના અણુ હશે. આપણે નમૂના ખાતર થોડાક દર્શાવીએ. આપણને ખબર છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં એની ડાયપોલ મોમેન્ટની દિશા ગોઠવાઈ જાય. અહીંયા માઇનસ હશે, અહીંયા પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ. કારણ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણને આ દિશામાં મળે. હવે બરાબર ધ્યાનથી તમે જોવો તો અહીંયા શું થાય? તો અહીંયા આપણે એમ કહી શકાય કે જો આ બે એકબીજાની નજીક આવી ગયા, એટલે એ લોકો હવે ડાયપોલ બનાવે, તો આ પ્લસ ને આ માઇનસ, આ પ્લસ ને માઇનસ, એટલે આ લોકોની જો જોડી બની જાય, આ લોકોની, તો અહીંયા તમે જોઈ શકો કે જે ધન પ્લેટ હતી એને સમાંતર ઋણ વિદ્યુત ભાર ખુલ્લો મળે. અહીંયા આપણે એમ કહી શકાય કે જે ઋણ પ્લેટ હતી એને સમાંતર ધન વિદ્યુત ભાર મળે. એટલે ધારો કે આપણે બીજી આકૃતિમાં થોડું વ્યવસ્થિત બતાવી દઈએ તો આપણી પાસે આ પહેલા ધન પ્લેટ હતી કેપેસિટરની,
એ પ્રમાણે કેપેસિટરની આપણી પાસે ઋણ પ્લેટ હતી. તો હવે અહીંયા પ્લસ અને એને લઈને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળતું. આપણે પછી શું કહ્યું તો એની અંદર એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો. એટલે પહેલા આપણને શું મળતું તો પહેલા આપણને અહીંયા આ દિશામાં E0 જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. હવે આપણે જોયું કે આની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે એ હતી, ધ્રુવ બધા અણુઓ એ બધી સમાંતર ગોઠવાઈ ગઈ. એટલે અહીંયા જે છે એ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો, અહીંયા ધન વિદ્યુતભાર પ્રેરિત થયો. આ જે ચાર્જ મળ્યો એને ધારો કે સિગ્મા પી કહી, આ પ્લસ સિગ્મા પી, આ માઇનસ સિગ્મા પી ફોર પોલરાઇઝેશન, ધ્રુવીભવનના લીધે મળ્યું. બરાબર તમે ધ્યાનથી જોઈ શકો કે જો અહીંયા ધન વિદ્યુતભારની સંખ્યા જેટલી છે એટલી ધન વિદ્યુતભારની સંખ્યા નથી, જેટલી ઋણ વિદ્યુતભારની સંખ્યા બતાવે છે એટલી ઋણ વિદ્યુતભારની સંખ્યા નથી. એટલે જે આપણે એમ કહી શકાય કે આને લીધે જે પ્રેરિત થવાનું આ એનું મૂલ્ય જે છે એનું મૂલ્ય ધારો કે EP જેટલું છે. તો આપણને આ E0 અને EP ના ડિફરન્સ વાળું વિદ્યુત ક્ષેત્ર મળશે E અહીંયા. તો આપણે કહી શકાય કે E બરાબર E0 માઇનસ EP. આપણે પહેલા જ વાત કરેલી હતી કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાહકની અંદર શું થતું હતું તો વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર સંપૂર્ણ નાબૂદ થઈ જાય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે ઓછું થઈ જાય. એટલે આ બેના ડિફરન્સ જેટલું આપણને એમ કે પરિણામી વિદ્યુત આ E એ પરિણામી છે. એટલે આ E0 માંથી EP બાદ કરો તો આટલું આપણને મળે, અથવા E0 બરાબર EP વત્તા E કહી શકાય. અહીંયા એ કેમ થયું આપણે વાત કરીએ તો જો જેટલો ધન વિદ્યુતભાર અહીંયા હતો એટલો અહીંયા ઋણ વિદ્યુતભાર હતો ને, જેટલો અહીંયા ઋણ વિદ્યુતભાર છે આપણે ખબર એટલો અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયેલો હતો ને, તો આપણે કહી શકતા અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0. એવું કદી થતું જ નથી, કારણ કે આ બહુ મોટી સંખ્યામાં હોય અને એના કરતા એની સંખ્યા કેવી હોય ઓછી હોય અહીંયા. તો હવે ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે તે કેવી રીતના વ્યાખ્યાયિત થાય તો ડાઇલેક્ટ્રિક અચળાંક એ ગુણોત્તર છે. ડાઇલેક્ટ્રિક અચળાંકને ઘણી વખત સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય, એપ્સિલોન આર. તો એપ્સિલોન આર બરાબર તે મધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની. ધારો કે અહીંયા પાણી મૂક્યું તો પાણીની પરમિટિવિટીના છેદમાં હવાની પરમિટિવિટી. તો ઇઝ ઇક્વલ્સ ટુ જે આપણને મળશે તો જે આપણું વિદ્યુત ક્ષેત્ર હતું પહેલા, તો પહેલા આપણું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું તો પહેલા જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક ન મૂકતા હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું હતું E0 જેટલું. તો એ E0 અને E નો ગુણોત્તર છે. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટર અથવા સમાન વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે એના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. અહીંયા તો આ E0 ના છેદમાં આપણે લખી શકાય કે E0 માઇનસ EP. તો આ આપણને ડાઇલેક્ટ્રિક અચળાંક બેનું સૂત્ર મળે, અથવા એને ઘણી વખત સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય, જે આપણે આની આગળના ચેપ્ટરમાં બી ભણી ચૂક્યા છે કે ડાઇલેક્ટ્રિક અચળાંક કે. હવે થોડાક સૂત્રો આપણે જોવાના છે ને થોડાક બીજી બધી વ્યાખ્યાઓ. પહેલા વાત કરીએ ધ્રુવીભવનની ઘનતા, પોલરાઇઝેશન ઇન્ટેન્સિટી અથવા ડેન્સિટી. તો હવે આપણે જે આગળ ચર્ચા કરીએ તે જ આકૃતિ દોરેલી છે ફરી પાછી. આની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી છે, આની પ્લસ સિગ્મા પી. તો એ જ વસ્તુ જ્યારે ત્રિપરિમાણીય દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો જો જ્યારે આપણે આ જે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો એકચ્યુઅલી સમાંતર પ્લેટ કેપેસિટર જે છે, સમાંતર પ્લેટ કેપેસિટર આપણને આવું દેખાવાનું છે. પ્લેટ છે અહીંયા આપણને એક લાંબી લાઈન જેવી દેખાય, એટલે કે એક પરિમાણ, પણ એ ખરેખર દ્વિપરિમાણમાં છે, પ્લેટ જેવી છે. તો જે ડાઇલેક્ટ્રિક બી આપણે મૂકવાના એ ડાઇલેક્ટ્રિક બી તમારું એ રીતનું આવવાનું. તો અહીંયા આપણે એમ કહી શકાય કે જે આ બધા જે ધન વિદ્યુતભાર છે ને અહીંયા ઋણ વિદ્યુતભાર એને સમાંતર અહીંયા શું થશે તો પ્રેરિત થશે. અહીંયા ભલે એક દેખાતો હોય પણ એની પાછળ બધા છે અહીંયા, એટલે આમ પ્લસ 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 અહીંયા હશે, બરાબર છે, અહીંયા માઇનસ 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 એવું હશે. તો હવે આપણે પહેલા વિચાર કરીએ કે જો ડાઇલેક્ટ્રિક પદાર્થ પર પ્રેરિત થતો
વિદ્યુત ભાર આપણે ધારો કે લખીએ પ્લસ ઓર માઇનસ ક્યુપી અને પ્રેરિત પૃષ્ઠ ઘનતા બરાબર આપણે કહી શકાય પ્લસ ઓર માઇનસ સિગ્મા પી. જે ડાયપોલ અહીંયા વિદ્યુતભાર પ્રેરિત થયા તે, તો એના પરથી આપણે લખી શકાય કે ભાઈ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની અંદર અથવા ડાઇલેક્ટ્રિક પદાર્થમાં પ્રેરિત વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એ ઈપી બરાબર કેટલું આવતું હતું સિગ્મા પી બાય એપ્સિલોન 0. બરાબર સમજો. એક જ વસ્તુ જરાક મથાળ એવું છે કે જો આ પ્લેટ જે છે તો કેપેસિટરના બે પ્લેટ વચ્ચે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવતું સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આ પ્લેટને સમાંતર આપણને એક્ચ્યુઅલી બીજી પ્લેટ જ મળતી છે એમ જ વિચાર કરવાનો. તો એની અંદર બી કેટલું આવશે વિદ્યુત ક્ષેત્ર, તો આને લઈને બંનેને લઈને આવવાનું વિદ્યુત ક્ષેત્ર. આનું વિદ્યુત ક્ષેત્ર જે છે તે આમ આવશે, આનું અહીંયા ધન વિદ્યુત પર મૂકો તો ધન ને આકર્ષણ આ બાજુ, માઇનસ ને પ્લસ તો આકર્ષણ આ બાજુ, એક જ દિશામાં. એટલે ઈપી ની દિશા આપણે બતાવેલી છે તો આ દિશામાં મળે. પણ એનું મૂલ્ય કેટલું આવશે સિગ્મા પી બાય એપ્સિલોન 0 જેટલું આવે. હવે આપણે વિચાર કરીએ કે ભાઈ ધ્રુવીભવનની ઘનતા અથવા એને ઇન્ટેન્સિટી ડેન્સિટી, તો P બરાબર સૂત્ર શું આવશે અથવા ચલો લખીએ એ જ્યારે વ્યાખ્યા લખીએ જ્યારે બોલી દેવું પડશે બોર્ડની તો ઘટવત છે. તો જ્યારે આપણે એમ કહેવાય કે ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એકમ કદ દીઠ ઉદ્ભવતી કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બરાબર, એટલે એનું સૂત્ર જે થશે P બરાબર કુલ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. કુલ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. હવે આ ક્યાંથી આવ્યું તે બરાબર સમજાવું. જો અહીંયા પ્લસ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ વિદ્યુતભાર છે, તો અહીંયા બી આ બી ડાયપોલ બનવાના, પ્લસ ને માઇનસ બનીને બરાબર છે. તે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ થાય છેદમાં કદ. તો હવે આપણે કહીએ ધ્રુવીભવનની ઘનતા એટલે કે P બરાબર કે જ્યારે ડાઇલેક્ટ્રિકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એકમ કદ દીઠ ઉદ્ભવતી કુલ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે આપણને મળે, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું આવે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે કુલ, તો ડાયપોલ મોમેન્ટ એટલે કુલ વિદ્યુતભાર અને બે વિદ્યુતીય વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો કુલ વિદ્યુતભાર કેટલો થવાનો? QP જેટલો થવાનો ઇન્ટુ D. કુલ વિદ્યુતભાર આપણે ધારી લીધો છે અહીંયા પ્રેરિત થવાનો તે આ પ્લેટને સમાંતર છે, અહીંયા બતાવેલો છે દ્વિપરિમાણમાં, અહીંયા ત્રિપરિમાણમાં બતાવવો હોય બરાબર છે. તો એ કેટલો થવાનો QP, પણ બે વચ્ચેનું અંતર એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર આવવાનું, લગભગ તે જ અંતર આવવાનું. કેપેસિટરનું કદ જે આવવાનું તે જ ડાઇલેક્ટ્રિકનું બી કદ આવવાનું બરાબર છે. ધારો કે આપણે વિચાર એવો કરીએ કે આ ધારો કે કેપેસિટરની બે પ્લેટ છે બરાબર છે. તો બે કેપેસિટરની પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ આ રીતે, તો જે કેપેસિટરનું કદ આવવાનું તે ડાઇલેક્ટ્રિકનું બી કદ આવવાનું બરાબર. એટલે અહીંયા જે આપણે મળતી હતી આ પ્લેટ ને એનું આ ધારો કે ડાઇલેક્ટ્રિક ના મૂકીએ તો આપણે ખાલી કેપેસિટર આવતું હતું આ રીતના, તો એનું કદ આપણે A × D આવતું હતું. તો હવે ડાઇલેક્ટ્રિક આ રીતના મૂકીએ બરાબર છે, તો આ રીતના ડાઇલેક્ટ્રિક મૂકીએ તો એનો અર્થ એમ થાય કે જેટલું ડાઇલેક્ટ્રિકનું કદ આવે એટલું જ કેપેસિટરનું કદ, અથવા કેપેસિટરનું કદ આવે એટલું ડાઇલેક્ટ્રિકનું કદ. તો એ જે આપણને મળવાનું તો dd કેન્સલ, તો P બરાબર QP બાય A. પણ આ કોણ મળવાના? તો સિગ્મા P થઈ ગયો કુલ વિદ્યુતભારના છેદમાં કુલ ક્ષેત્રફળ, અથવા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર પ્રેરિત. એ તો આ કોણ આવી ગયો? તો આ તો આપણે કહેવાય કે બદ્ધ પૃષ્ઠ ઘનતા. જે સિગ્મા P જે છે એ પ્રેરિત થતી આ જે છે વિદ્યુતભાર એથી ખસવાના નથી, એટલે એને બદ્ધ પૃષ્ઠ ઘનતા કહેવાય. આ જે વિદ્યુતભાર છે બદ્ધ વિદ્યુતભાર કહેવાય, એના જેટલી હોય. હવે આપણે વિચાર એવો કરીએ કે આપણે જે વિદ્યુત
ધ્રુવીભવનની ઘનતા પોલરાઇઝેશન ડેન્સિટી જે જોઈ P, એ P કોના ઉપર આધાર રાખે? તો P છે શું? તો P એટલે આપણે ચર્ચા કરી કે ભાઈ P એટલે કદ. તો આનું કેપેસિટરનું કદ કે ડાયલેક્ટરનું કદ તો અચળ છે. તો હવે આપણે કહેવાય QP into D, કુલ વિદ્યુતભાર જે પ્રેરિત થતો હતો તે, અને D ઉપર આ dB લગભગ પાછો અચળ થઈ ગયો. તો જેમ વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય તેમ P વધે. તો ડાયપોલ મોમેન્ટ કેવી રીતના પ્રેરિત થાય? તો પહેલા જ્યારે આપણે વાત કરી કે અધ્રુવીય ડાયલેક્ટ્રિકની અંદર આવું હતું. જો વધારે ને વધારે આપણે એમ કહી શકાય કે વિદ્યુતભાર એકબીજાથી દૂર જાય, આ વચ્ચેનું અંતર વધે તો P બરાબર, આ P એટલે સાદો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, Q બરાબર 2 into A. વિદ્યુતભાર તો સમાન છે, પણ જેમ 2A વધારે હશે તેમ ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય. ને જો આ ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય, બરાબર છે, તો આપણે એમ કહી શકાય કે ડાયપોલ મોમેન્ટ જે છે એ ઘનતા વધે. તો હવે એ ડાયપોલ મોમેન્ટ વધારે કેવી રીતના પ્રેરિત થાય? તો F = QE. તો જેમ વધારે વિદ્યુત ક્ષેત્ર હોય, જે અંદર ડાયલેક્ટ્રિકની અંદર પ્રેરિત થાય, જેમ વધારે હોય તેમ બળ વધારે લાગે તેમ શું થાય? તો એમ કે આ લોકો વધારે જાય. તો અહીંયા આપણે એમ કહેવાય કે ડાયપોલ, આ જે ડાયપોલ મોમેન્ટ કેપિટલ P અને સ્મોલ p, તો સ્મોલ p ક્યારે વધે? જો Q * 2A. 2A વધે તો P વધે, અને P વધે તો કેપિટલ P એટલે ધ્રુવીભવનની તીવ્રતા વધે, ડેન્સિટી વધે. તો એમ કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર જેમ વધારે હશે તેમ વધારે બળ લાગે, અને બંને જે કહેવાય ધન વિદ્યુત અને ઋણ વિદ્યુતનું કેન્દ્ર વધારે એકબીજાથી દૂર જાય, તો ડાયપોલ મોમેન્ટ જે પ્રેરિત થાય એ વધારે થાય. તો એમ કહી શકાય. એટલે સાદી ભાષામાં વાત કરીએ તો આપણને જો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે પોલરાઇઝેશનની તીવ્રતા જે છે, ધ્રુવીભવનની ઘનતા P proportional to E, જ્યારે E વધુ પ્રબળ ન હોય ત્યાં. હવે એક બાજુ અત્યારે કીધું પ્રબળ એટલે એટલું બધું પ્રબળ બી નહીં થઈ જવાનું કે જેથી આ લોકો ડાયપોલ તરીકે જ વર્તા બંધ થઈ જાય. થોડું વધારે હોય એના કરતા સહેજ વધારવા. ધારો કે અહીંયા પહેલા 10 હતું તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત, 10 નું ધારો કે 15 કરીએ તો ડાયપોલ મોમેન્ટ વધારે પ્રેરિત થાય. પણ 10 નું 1000 કરી દો એવું નહીં. વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહુ પ્રબળ નથી કરવાનું. ત્યારે આપણે એમ કહી શકાય કે ધ્રુવીભવનની ઘનતા જે છે P એ proportional to E છે. હવે જો ચલે છે જેને આપણે કાઢી નાખવું હોય તો આપણે અચાનક મૂકવો પડે. Therefore P is equals to chi E epsilon 0 E. આ chi E કોણ છે? તો chi E ને કહેવાય, આ chi E બરાબર એને કહેવાય ડાઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય. કેટલું જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર મૂકો, વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ડાઇલેક્ટ્રિકને મૂકો ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર ગ્રહણ કરે એનું એક માપ, એને કહેવાય ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. એક પ્રકારનું માધ્યમનો ગુણધર્મ છે જે પદાર્થની જાત ઉપર આધાર રાખે અને તાપમાન ઉપર આધાર રાખે. જો તાપમાન બદલાય તો સસેપ્ટિબિલિટી બદલાય. હવે આપણે જે આપણો chi E છે ને આપણો જે k હતો, એટલે અત્યારે આ જે સૂત્ર આપણે જોઈ રહ્યા છે એ સૂત્ર એ શું છે? તો chi E અને k ડાયલેક્ટ્રિક અચળાંક k વચ્ચેનો સંબંધ છે. આ જે થિયરી છે એ થિયરી આપણા માટે શું છે? તો એ chi E અને ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી જે છે તે અને k વચ્ચેનો સંબંધ છે. તો હવે આપણે એવું ભણી ચૂક્યા છે કે ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં તો આપણે E બરાબર સૂત્ર છે આપણી પાસે E0 માઇનસ EP. આપણે ભણી ગયા છે આ સૂત્ર E0 માઇનસ EP. તો therefore E બરાબર E0, EP બરાબર તો આપણે પહેલા લખેલું છે કે સિગ્મા P by epsilon 0. therefore E બરાબર E0 સિગ્મા P બરાબર. તો સિગ્મા P બરાબર કોણ છે? તો સિગ્મા P બરાબર તો કેપિટલ P છે, આપણે સાબિત કરી ગયા ધ્રુવીભવનની તીવ્રતા epsilon 0. therefore E બરાબર E0 ને P નું સૂત્ર આપણે તારાયું P બરાબર chi E epsilon 0 E by E0.
તો therefore હવે E બરાબર E0 માઇનસ chi E. તો therefore E પ્લસ chi E બરાબર E0. તો હવે 1 પ્લસ chi E બરાબર E0 E કોમન કાઢી લીધો. તો therefore 1 પ્લસ chi E is equals to E0 ના છેદમાં E. તો યાદ કરો E0 ના છેદમાં E બરાબર તો ડાયલેક્ટ્રિક અચળાંક કે આવતો હતો, એટલે આ chi E 1 પ્લસ chi E is equals to K. બરાબર છે. તો ડાયલેક્ટ્રિક અચળાંક K અને ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ છે. ડાયલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એટલે પદાર્થનો એક પ્રકારનો અચળાંક છે જે માધ્યમની ચાપ ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે, આપણે એમ કહી શકાય. એટલે ધારો કે આ chi E વચ્ચે સંબંધ પૂછાય તો તમારે આટલું લખવાનું. આગળ ધ્રુવીભવનની ઘનતા પૂછે તો આગળ જે મેં તમને બતાવ્યું એટલું લખવાનું. પણ જો આ સંબંધ પૂછાય તો અહીંથી શરૂઆત નથી કરવાની, આટલું શરૂઆત કરો તો થોડુંક વધારે તમને ખ્યાલ આવે.